મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 87 લાખની વેરા વસૂલાત। પાલિકાએ ₹500,000ની નોટો સ્વીકારતા 3 દિવસમાં થઈ 87 લાખની વસૂલાત। ઈસરવા નર્મદા કેનાલમાં વૃદ્ધે લગાવી મોતની છલાંગ। પગની પીડાથી કંટાળી ચાંગાના વૃદ્ધે કરી આત્મહત્યા। પાલનપુર સિવિલમાં મેડિકલના શુભારંભ પૂર્વ મેઇન ગેટ બંધ કરાતા રોષ। હોસ્પિટલના મુખ્ય દરવાજાને તાળું મરાતા દર્દી મુકાયા મુશ્કેલીમાં। નાણાંની અછત વચ્ચે પાલનપુરના કેટલાક એટીએમ બન્યા શોભાના ગાંઠિયા। સિટીલાઇટ રોડ ઉપર 2 એટીએમ બંધ રહેતા લોકોમાં નારાજગી। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો। સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરતા બજારોમાં છુટ્ટાની અછત વર્તાવા લાગી છે, તો બીજી બાજુ 500 અને 1000ની નોટોનો ભરાવો થવા લાગ્યો છે। ત્યારે લોકો પોતાની પાસે રહેલ 500, 1000ની નોટ સરળતાથી જમા કરાવી શકે તે માટે બેંક, વીજ કચેરી, ગેસ ઓફિસ, પાલિકા સહિતની કચેરીઓ ખાતે 500, 1000ની નોટો સ્વીકાર શરૂ કરાયો છે, જેને લઈ પાલનપુર નગરપાલિકામાં 3 દિવસમાં 87 લાખની આવક થવા પામી છે। નગરપાલિકા દ્વારા વેરાના નાણાં સ્વરૂપે 500 અને 1000ની નોટ સ્વીકારવાનું શરૂ કરાતા બાકીદારોએ કરવેરો જમા કરાવવા માટે દોટ મૂકી હોય તેમ 3 દિવસમાં જ રેકોર્ડ બ્રેક ₹27 લાખની આવક થઈ છે, જેમાં પણ હજુ વધવાની શક્યતા છે। જોકે પાલનપુરમાં કેટલાક બાકીદારો કરવેરાની ભરપાઈ કરતા નથી, પરિણામે નગરપાલિકા ઉપર અંદાજિત 7 કરોડનું લેણું બાકી છે। આવી સ્થિતિમાં સરકારે 500, 1000ની નોટો બંધ કરતા અને તે નોટો વેરા સ્વરૂપે પાલિકાએ સ્વીકારવાનું શરૂ કરતા તારીખ 11 થી 13ના 3 દિવસમાં અડધા જેટલી 87 લાખની આવક થઈ છે, જેમાં આ વસૂલાત તારીખ 14 નવેમ્બરના રોજ પણ ચાલુ રહેશે, જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે। આમ પાલનપુરમાં નગરપાલિકાએ 500, 1000ની નોટ વેરા સ્વરૂપે સ્વીકાર કરતા કેટલાક બાકીદારોના માથેથી બાકી કરતો ભાર હળવો થવા પામ્યો છે। પાલનપુર નગરપાલિકાના કરદાતાઓ પાસેથી જૂની ચલણી નોટો 500 તથા 1000ની પાલનપુર નગરપાલિકા સ્વીકારીને તારીખ 11/11/2016ના રોજ 46,50,000, 12/11/2016ના રોજ 23,50,000 અને 13/11/2016ના રોજ 4 વાગ્યા સુધી 17 લાખ સ્વીકારીને કુલ ₹87 લાખ નગરપાલિકાએ વસૂલ કરેલ છે। તારીખ 14/11/2016ના રોજ પણ આ કરવેરો વસૂલ કરવામાં 500 તથા 1000ની જૂની ચલણી નોટો સ્વીકારવામાં આવશે। પાલનપુર એલસીબી પોલીસની ટીમે ધાનેરામાં રહેણાંક મકાનમાંથી દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। ધાનેરામાં સીતાબેન કિરીટભાઈ ગૌસ્વામી નામની મહિલા વિદેશી દારૂનો વેપાર કરતી હોવાની બાતમીના આધારે પાલનપુર એલસીબીની ટીમે આ મહિલા બુટલેગરના મકાનમાં રેડ કરતા અહીંથી ₹4,900ની કિંમતનો દારૂ તેમજ બિયરની 49 બોટલ મળી આવતા આ મામલે ધાનેરા પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાંને અંકુશમાં લાવવા માટે સરકારે તાજેતરમાં જ 500 અને 1000ની નોટ બંધ કરવાના લેવાયેલા નિશ્ચય બાદ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। એક તરફ લોકો બેંકોની લાઈનોમાં ઉભા છે, તો બીજી તરફ હવે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું કાળા બજાર સામે આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના નવાવાસ વિસ્તારમાં વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોમાં રોષ ફેલાયો હતો, જેમાં કરિયાણાની દુકાનોના માલિકોએ વહેલી સવારથી જ ખાંડ અને મીઠાના ભાવોમાં અચાનક વધારો કરી દીધો હતો। નવાબાદ વિસ્તારમાં મોટાભાગના ગરીબ પરિવારના લોકો વસવાટ કરે છે અને આવા ગરીબ પરિવારોની મજબૂરીનો પૂરેપૂરો ફાયદો સ્થાનિક વેપારીઓ ઉઠાવી રહ્યા છે। ડીસામાં સ્થાનિક કરિયાણાના વેપારીઓની મનમાનીને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ સામે નારાજબાજી કરી વેપારીઓ સામે રોષ ઠાલવ્યો હતો। કાંકરેજ તાલુકાના ઈસરવા ગામની સીમમાં પસાર થતી નર્મદાની કેનાલમાં એક વૃદ્ધે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી છે।
કાંકરેજ તાલુકાના ચાંગા ગામે રહેતા 70 વર્ષીય વૃદ્ધ બાબારાભાઈ પસાભાઈ પંચાલ છેલ્લા કેટલાક સમયથી પગની અંગપીડા ભોગવતા હતા, જેનાથી તેઓ કંટાળી ગયેલ હોય તેમને અંગપીડાથી મુક્તિ મેળવવા માટે સલીમગઢ પાસે ઈસરવાની નર્મદા કેનાલમાં જંપ લાવીને પોતાની જીવનલીલા સંકલી લીધી હતી. જોકે બનાવની જાણ થતાં જ પરિવારજનો કેનાલ પર દોડી આવી મૃતદેહને ઘરે લઈ ગયા હતા અને તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. વૃદ્ધની આત્મહત્યા મામલે ન તો લાશનું પીએમ કે કોઈ પોલીસ કેસ થતા લોકોમાં શંકાઓ પ્રવર્તવા પામી છે. મૃતક વૃદ્ધનો એક પગ ઓપરેશનથી કાપવામાં આવ્યા બાદ પણ કોઈ ફરક ન પડતા વૃદ્ધ પગની પીડાથી વ્યથિત હતા, જેને લઈ તેમને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં વ્યાજબી ભાવે સારી ગુણવત્તાની દવાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો શુભારંભ થનાર છે. ત્યારે આ સ્ટોર્સ આવતીકાલે ખુલ્લું મૂકવાનું છે, ત્યારે તેનો ઓપનિંગ પહેલા જ આજે સિવિલ હોસ્પિટલમાં મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવતા હોસ્પિટલના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સિવિલ હોસ્પિટલમાં તારીખ 14/11/2016 ના રોજ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર્સનું ઉદ્ઘાટન સમારોહ હોય, જેના ભાગરૂપે આજે દિવસ દરમિયાન હોસ્પિટલના મેઇન દરવાજાને તાળું મારી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ દર્દીઓ લઈને આવતા વાહનો અને તેમના સગા સંબંધીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જોકે મેડિકલનું ઉદ્ઘાટન આવતીકાલે છે, ત્યારે આજે દરવાજો બંધ કરી દેતા દર્દીઓમાં રોષની લાગણી છવાઈ હતી. બનાસકાંઠાના અંબાજીમાં 2 વર્ષ અગાઉ મોટરસાયકલથી અકસ્માત સર્જી એક ઈસમને મોતને ઘાટ ઉતારનાર આરોપીને પાલનપુર એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડેલ છે. દાતા રામનગરના લાલભાઈ લક્ષ્મણભાઈ કચ્છી નામના શખ્સે 2 વર્ષ અગાઉ અંબાજીના ખોડીવડલી ખાતે પોતાના મોટરસાયકલથી એક ઈસમને ટક્કર મારી મોત નીપજ્યું હતું. બાદમાં આ મોટરસાયકલ ચાલક પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લા એલસીબીના નવનિયુક્ત ઇન્ચાર્જ પીઆઈ જે સિંગમની સૂચનાથી તેમની ટીમે અંબાજી અકસ્માતના ગુનામાં નાસ્તા ફરતા લાલા લક્ષ્મણ ઠાકોરને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. 500 અને 1000ની નોટો બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકો વહેલી સવારથી પોતાના નાણાં બદલાવવા અને બેંકમાં જમા કરવા માટે લાંબી લાઈનો લગાવી છે, ત્યારે પોલીસ પણ તેમની સેવામાં જોડાઈ છે. પોલીસ કર્મચારીઓ દ્વારા લોકોને પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં સવારથી લાઈનો લગાવી છે. સવારથી પોતાના નાણાં બદલાવા માટે લાઈનોમાં ઉભા રહે છે, ત્યારે પોલીસ દ્વારા તેમની સેવા કરવામાં આવી રહી છે. સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લામાં જે જગ્યાએ બેંકો પર લોકોની ભીડ જામી છે તેમને પોલીસ કર્મચારીઓ દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો દ્વારા વખાણવામાં આવી હતી. ધાનેરા તાલુકાના એંડાલ ગામે આજે વહેલી પરોળે એક જનેતાએ તેના 2 સંતાન સાથે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં મોતની છલાંગ લગાવતા 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ધાનેરા એડાલ ગામે આજે વહેલી સવારે દરિયાબેન પ્રેમાભાઈ ચૌહાણ નામની મહિલાએ પોતાના ખેતરમાં આવેલ 120 ફૂટ ઊંડા કૂવામાં કોઈ અગમ્ય કારણોસર પોતાના 2 સંતાનો સાથે મોતની છલાંગ લગાવી હતી, જેમાં 3 વર્ષની બાળકી અને 1 વર્ષના પુત્રનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દરિયાબેન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. સરકારે 500,000ની નોટો બંધ કરતાની સાથે જ પાલનપુરમાં નાણાંની અછત વર્તાવા લાગી છે. ત્યારે આ કપરી સ્થિતિમાં લોકોને જરૂરિયાત પૂરતા નાણાં મળી રહે તે માટે બેંકો દ્વારા બેંક તેમજ એટીએમ મશીનો ઉપર સુવિધાઓ શરૂ કરાઈ છે. પરંતુ પાલનપુરના સિટી લાઇટ રોડ ઉપર આવેલ 2 એટીએમ બંધ રહેતા લોકોને નાણાં મેળવવા હાડમારી ભોગવવી પડી રહી છે. પાલનપુરના સિટી લાઇટ ઉપર બેંક ઓફ ઇન્ડિયા એક એક્સિસ બેંકના 2 એટીએમ અડીને આવેલા છે, જે એટીએમ હાલ નાણાંની અછત સમયે બંધ ભાસી રહ્યા છે. જેને લઈ એટીએમથી નાણાં મેળવવા માંગતા લોકો આ બંધ એટીએમને લઈ નિશાસા નાખી રહ્યા છે. ત્યારે વર્તમાન સમયમાં લોકોની નાણાં ભીડને હળવી કરવા માટે આ બંને એટીએમને સત્વરે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર નગરપાલિકામાં રેકોર્ડ બ્રેક 87 લાખની વેરા વસૂલાત. પાલિકાએ ₹500,000ની નોટો સ્વીકારતા 3 દિવસમાં થઈ 87 લાખની વસૂલાત. ઈસરવા નર્મદા કેનાલમાં વૃદ્ધે લગાવી મોતની છલાંગ. પગની પીડાથી કંટાળી ચાંગાના વૃદ્ધે કરી આત્મહત્યા.
પાલનપુર સિવિલમાં મેડિકલના શુભારંભ પૂર્વ મેઇન ગેટ બંધ કરાતા રોજ હોસ્પિટલના મુખ્ય દરવાજાને તાળું મરાતા દર્દી મુકાયા મુશ્કેલીમાં. નાણાંની અછત વચ્ચે પાલનપુરના કેટલાક એટીએમ બન્યા શોભાના ગાંઠિયા. સિવિલાઇટ રોડ ઉપર 2 એટીએમ બંધ રહેતા લોકોમાં નારાજગી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.